હેલો ફ્રેન્ડ્સ, હું છું માધુરી નાખવા અને સ્વાગત છે તમારું મારા આ નવા બ્લોગમાં। તો આપણે જઈ છીએ સારંગપુર હનુમાન દાદાના દર્શન કરવા। કેટલા ટાઈમથી મારી એવી ઈચ્છા હતી કે હું સારંગપુર જાઉં, કેમ કે મેં કોઈ દિવસ મતલબ જોયું જ નથી મંદિર। હું ફર્સ્ટ ટાઈમ જાઉં છું સારંગપુર, એટલે બહુ એક્સાઇટેડ છું। અને તમે જોઈ શકો છો અમે ટ્રેનની વેઇટ કરી છીએ અને ફાઇનલી ટ્રેન આવી ગઈ છે। લેટ હતી બટ આવી ગઈ ટ્રેન। તો આપણે જાશું ટ્રેનમાં। અમે રાજકોટ રહી છીએ એટલે રાજકોટથી બોટાદ જશું ટ્રેનમાં અને બોટાદથી આપણે જશું સારંગપુર। તો ચલો, અહીંયા અમે ટ્રેનમાં મસ્તી ચાલુ કરી દીધી છે, તમે લોકો જોઈ શકો છો। મસ્ત આમ એન્જોય કરતા કરતા જાય છીએ અને ફૂલ એક્સાઇટેડ છીએ ત્યાં જવા માટે। ને આજે છે શનિવાર, મતલબ અમે શુક્રવારે રાતે જ નીકળી ગયા અને શનિવારે વહેલી મોર્નિંગની 5 વાગ્યાની આરતી લેવાની છે આપણે હનુમાન દાદાની। તો અમે રાતે જ ટ્રેનમાં શાયદ 9 વાગ્યાની ટ્રેન હતી, 9 સાડા 9નો ટાઈમ હતો ટ્રેનનો, તો આપણે ટ્રેનમાં નીકળી ગયા છીએ અને હવે અમને લાગી ગઈ છે ભૂખ, તો થોડું કટક બટક કરી લીધું ને ત્યાં જ આવી ગયું બોટાદ સ્ટેશન, તમે જોઈ શકો છો। તો બોટાદ સ્ટેશને પહોંચી અને અમને થોડી નીંદર આવતી હતી, તો વિચાર્યું થોડી ચા પી લઈએ। તો ચા પી લીધી, પછી આપણે આવી ગયા મસ્ત મૂડમાં, નીંદર ઉડી જ ગઈ ચા પીને। તો હવે આપણે અહીંયાથી કરી લીધી છે શેરિંગ ઓટો, જે બોટાદ જંકશનથી તમને સારંગપુર માટે 30 રૂપિયામાં શેરિંગ ઓટો મળી જશે। બાકી તમે કોઈ બી મતલબ ઓટોવાળાને પૂછશો તો એ 150-200 જ કહેશે પ્રાઇવેટ ઓટોના, બટ અમે શેરિંગ ઓટો લઈ લીધી છે એટલે 30 રૂપિયામાં એમને મંદિરે પહોંચાડી દીધું। તમે જોઈ શકો છો કેટલું મસ્ત વ્યૂ છે, અહીંયા પગ મૂકતા જ એમ આનંદ થઈ જાય। હનુમાન દાદાના મંદિરે આવી ગયા છીએ, અત્યારે નાઇટ છે એટલે એટલું બધું તમને બતાશે નહીં। તો તમે જોઈ શકો છો કેટલું મોટું મંદિર છે, બધી જાતની સગવડ છે ત્યાં। અને આમ અત્યારે બી હજી તો અમે પહોંચ્યા 4:30 વાગ્યા છે, સવારે 4 સાડા 4 થયા હતા અને તમે જોઈ શકો છો કેટલી ભીડ છે, કેમ કે શનિવાર છે એટલે ભીડ તો હોવાની જ છે। અને આપણે એટલા માટે જ ગયા હતા કે સવારે મોર્નિંગની આરતી લઈ શકીએ આપણે। 5 સાડા 5 મોર્નિંગની આરતી થાય છે અને તમે જોઈ શકો છો ફ્રેશ થઈ ગયા, હાથ મોઢું ધોઈ અને મસ્ત થોડુંક હેર વેર સરખા કરીને આપણે ફ્રેશ થઈ ગયા છીએ। ને અહીંયા આપણે લઈ છીએ પ્રસાદી, હનુમાન દાદાને તેલ ચડાવવાનું છે, પ્રસાદ ચડાવવાનું છે। અત્યારના હજી 4:45 જ વાગ્યા છે, સવારના ભીડ જોઈ શકો છો તમે। આજે ચાલો આપણે જઈ ભીડમાં। તો તમે જોઈ શકો છો બધા ભક્તો વેઇટ કરે છે, મંદિરના દ્વાર ઓપન થાય એટલે બધા અંદર જઈએ દર્શન કરવા હનુમાન દાદાના। તમે જોઈ શકો છો કેટલી બધી ભીડ છે અહીંયા। તો આપણે મસ્ત દર્શન થઈ ગયા છે હનુમાન દાદાના। તો હવે આપણે જાશું અહીંયા સામે શ્રી હરિ સ્વામિનારાયણ મંદિરમાં દર્શન કરવા। તો ચાલો ત્યાં જઈએ। મંદિરના દ્વાર છે એ 8 વાગે ઓપન થશે, તો પછી આપણે દર્શન કરીશું। અહીંયા પૂજા પાઠ કાઉન્ટર
પ્રસાદી જલ કાઉન્ટર છે, તો ચાલો જો અહીંયા શું છે. તો અહીંયા તમને આરતી તથા દર્શનના સમયની પૂરી વિગત મળી જશે, તમે જોઈ લેજો. આ અંદર સ્ટોર છે જ્યાં તમને ઘણી બધી વસ્તુ મળી જશે. ત્યાં તમને બધી ઘર માટેની બધી નાની મોટી બધી મૂર્તિઓ હનુમાન દાદાની મળી જશે. અહીંયા બધું પૂજા પાઠનો સામાન છે, એટલે આપણે તો કાંઈ લેવાનું નથી. ચાલો આપણે જઈએ બહાર. તો અહીંયા બધા સ્ટોલમાં આપણે થોડું ખરીદી કરી લઈએ. હવે આપણે આવી ગયા પ્રસાદ લેવા. મોર્નિંગનો નાસ્તો, પૌવા બટેકા, અને તમે જોઈ શકો છો અહીંયા કેટલી વ્યવસ્થા છે. કેટલા બધા 10,000 લોકોથી વધારે બેસી શકે અહીંયા, આટલી સગવડ છે સરસ મજાની. અહીંયા તો આ છે ધર્મશાળા, જે મંદિરની અંદર જ આવેલી છે. આ ધર્મશાળામાં તમને નોન એસી રૂમ 800 રૂપિયા અને એસીવાળો રૂમ 1500માં મળી જશે. જે લોકો બહુ દૂરથી આવ્યા હોય ને 2-3 દિવસ માટે સ્ટે કરવો હોય તો આ અહીંયા સારા બજેટમાં તમને રૂમ પણ મળી જશે અને બધી સુવિધાઓ પણ મળી જશે. તમે જોઈ શકો છો સ્ક્રીન પર બધી સુવિધાઓ, અને બધી ઇન્ફોર્મેશન તમને આ વિડીયોમાં મળી જશે. અને તમે સારંગપુર ના આવ્યા હો તો એકવાર જરૂરથી સારંગપુર દાદાના દર્શન કરવા આવજો, તમને બહુ મજા આવશે. અહીંયા બધી સુવિધાઓ છે અને બહુ સરસ છે બધું, તો તમે એકવાર જરૂરથી આવજો. અહીંયાથી આપણે નીચે જઈએ એટલે ફેમિલી જનરલ રૂમ આવી જાય, જ્યાં ફ્રી છે તમારે રેસ્ટ કરવા માટે. જોઈ શકો છો તમે. જનરલ હોલમાં કોઈ બી ચાર્જીસ નથી સ્ટે કરવા માટે. અહીંયા ફેમિલી માટે છે, તો ચાલો અંદર જઈએ. ફેમિલીવાળા સ્ટે કરી શકે છે ફ્રીમાં. પ્રસાદ માટેના કૂપન તમે જોઈ શકો છો. અને હવે આપણને લાગી છે ભૂખ, તો હલો આપણે હવે જઈએ પ્રસાદ લેવા. જોઈ શકો છો કેટલું સરસ પ્રસાદ છે, ખાઈને તો આનંદ જ થઈ ગયો. અને અહીંયા સવાર, બપોર અને સાંજ ત્રણેય ટાઈમનો પ્રસાદ તમને અહીંયા મળી જશે. રૂમ ફ્રી, વ્હીલચેર વ્યવસ્થા બધું તમને મળી જશે, બધું ફ્રીમાં. કોઈ બી ટિકિટ નથી આની. તો અમે અમારો સામાન છે ત્યાં લોકરમાં જ રાખ્યો તો. હવે ચાલો જવાનો સમય થઈ ગયો છે, તો આપણે લઈ લઈએ. તો તમને આ ઇન્ફોર્મેશનવાળો વિડીયો કેવો લાગ્યો કમેન્ટ કરજો. આઈ હોપ કે તમને ગમ્યો હશે અને તમને જેટલી ઇન્ફોર્મેશન જોતી હશે એ આ વિડીયોમાં મળી ગઈ હશે. તો મળી છીએ નેક્સ્ટ વ્લોગમાં. થેન્ક યુ સો મચ ફોર વોચિંગ. અને મિત્રો કમેન્ટમાં લખતા જાજો જય હનુમાન દાદા. અને અહીંયા તમને જમવાની, રહેવાની બધી જ વ્યવસ્થા મળી જશે. અને આરતીનો સમય છે સવારે 5-5:30નો અને બપોરે 11:30-12નો. પણ એ પણ વાર પ્રમાણે હોય છે, જેનો મેં આખી બધી ડિટેલ્સ તમને આમાં શેર કરી દીધી છે, તમે ચેક કરી લેજો. અમે શનિવારે ગયા હતા એટલે સવારે મોર્નિંગમાં આરતી હતી. બાકી સન્ડે, મંડે, ટ્યુઝડે અલગ અલગ ટાઈમે આરતી હોય છે, તો તમે બધું જોઈ લેજો અને બહુ મજા આવશે. એકવાર જરૂર જાજો ત્યાં. અને આમ ત્યાં જઈને જ આમ તમને બહુ જ આનંદ ફીલ થશે, મનને શાંતિ મળશે. હનુમાન દાદા બધાયના કષ્ટો દૂર કરે.